હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કિંજલ્સ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે માર્કેટમાંથી લાવેલી કેરી કઈ રીતે લેવી, તેને લેતી વખતે શું વાતનું ધ્યાન રાખવું અને એને લઈ આવ્યા પછી એને પ્રોપરલી ઘરે કઈ રીતે પકવવી. તો હું તમને અહીંયા 3 ટિપ્સ આપવાની છું, જેનાથી તમારી કેરી બિલકુલ બગડશે પણ નહીં અને માત્ર 4 દિવસમાં તમારી કેરી એકદમ સરસ મજાની પાકી જશે. તો સૌથી પહેલાં આપણે જ્યારે દાબો નાખીએ ત્યારે કયા પ્રકારની કેરીને પસંદ કરવી એ હું તમને બતાવું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કેરીમાં વ્હાઈટ નાના સ્પોટ છે. આવી નાના સ્પોટવાળી કેરી હોય એ જ તમારે પસંદ કરવાની. તે બગડતી પણ નથી અને એકદમ મીઠી હોય છે. અને આપણે ઉપરનું જે ડેટિયું હોય એને આ રીતે તોડીને જોવાનું. ઉપરથી જે કેરીમાં સેર નીકળતો હોય એ કેરી એકદમ સારી હોય છે, તે એકદમ સરસ મજાની જલ્દી પાકી જાય છે અને મીઠી હોય છે. તો તમારે આ રીતની કેરી પસંદ કરવાની. તો હવે કેરીનો દાબો નાખતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવાનું હું તમને એ બતાવું છું. તો જ્યારે પણ આપણે કેરી લેવા જઈએ તો કેરીવાળા આપણને ઢગલામાં કેરી આપે છે, કેરી વીણીને નથી લેવા દેતા. તો એમાં ક્યારેક આવી કાળા ટપકાવાળી કેરી આવી જતી હોય છે, તો એને આપણે સાઈડ ઉપર કાઢી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો બ્લેક સ્પોટવાળી કેરી છે, તો આ કેરીમાં ચાંદી પડવાની શક્યતા વધારે હોય છે. તો આ જેટલી પણ બ્લેક સ્પોટવાળી કેરી છે એને આપણે સાઈડ ઉપર રાખીશું. તો આ કેરીનો દાબો આપણે અલગથી નાખીશું. તો આ રીતે મેં બંને કેરીને અલગ કરી લીધી છે. આ બધી કેરી વ્હાઈટ સ્પોટવાળી છે અને આ બધી કેરી બ્લેક સ્પોટવાળી છે. તો હવે આપણે કેરીનો દાબો કઈ રીતે નાખવો હું એ તમને બતાવું છું. તો સૌથી પહેલાં આપણે દાબો નાખવા માટે જલ્દી પાકી જાય એવી કેરી લેવાની છે. તો એના માટે જો આ વ્હાઈટ સ્પોટવાળી જે કેરી છે એ આપણે પસંદ કરવાની છે. આ કેરી એકદમ મીઠી હોય છે અને માત્ર 4 દિવસમાં જ પાકી જાય છે. આ કેરી ખાટી પણ નથી લાગતી. તો આ રીતની આપણે કેરી પસંદ કરવાની છે. હવે આપણે દાબો કઈ રીતે નાખવો હું એ તમને બતાવું. હવે આપણે કેરીનો દાબો નાખવા માટે એવી જગ્યા પસંદ કરવાની છે જ્યાં તમારે પંખાની હવાની જરૂર ઓછી પડતી હોય અને તડકો બિલકુલ ન આવે એવી જગ્યા પસંદ કરવાની. અને જે રૂમ ગરમ હોય એવી જગ્યાએ તમારે દાબો નાખવાનો છે, જેથી તમારી કેરી જલ્દી પાકી જશે. અને કેરીનો દાબો નાખવા માટે મેં આ રીતે કંતાનનો ઉપયોગ કર્યો છે. આ કંતાનમાં કેરીમાં ચાંદી પડવાની શક્યતા ઓછી હોય છે અને આમાં કેરી જલ્દી પાકી જાય છે. તો તમે આ યુઝ કરી શકો છો. અને જો તમારી પાસે કંતાન ન હોય તો તમારી ઘરે બ્લેન્કેટ હોય તો બ્લેન્કેટમાં પણ તમે યુઝ કરી શકો છો. એનાથી કેરી જલ્દી પાકી જાય છે. અને ઘણીવાર એવું થાય છે કે કેરી પાકતી નથી અને કરમાઈ જાય છે. તો જો તમે કંતાન યુઝ કરશો ને તો તમારી કેરી કરમાશે નહીં અને એકદમ સારી રીતે પાકી જશે. તો આ રીતે કેરીને ઊભી રાખીશું અને આ રીતે લાઇનસર બધી કેરીને ગોઠવી દઈશું. અને હું તમને બીજી ટીપ આપું છું કે કેરીનો દાબો નાખતા પહેલાં કેરીને તમારે ધોવાની નથી, નહીંતર તમારી કેરી નહીં પાકે. તો આ કેરીને ધોયા વગર જ તમારે કંતાનમાં દાબો નાખવાનો છે. અને જ્યારે તમે કેરીને યુઝ કરો ત્યારે તમે ધોઈને ખાઈ શકો છો, પણ ત્યાં સુધી તમારે કેરીને ધોયા વગર જ દાબામાં નાખવાની છે. તો બસ આ રીતે કેરીને ગોઠવી દઈશું. કેરીના ડીટિયાનો ભાગ ઉપર અને નાનો ભાગ નીચે આવે એ રીતે બધી કેરીને લાઇનસર ગોઠવી દેવાની છે. તો બસ આ રીતે મેં બધી કેરીને દાબામાં ગોઠવી દીધી છે. આ રીતે જો તમે કેરીનો દાબો નાખશો તો એકદમ સરસ રીતે પાકી જશે અને એકદમ મીઠી બનશે. ત્યારબાદ આપણે કેરીને કંતાનને આ રીતે ઢાંકી દઈશું. હવે આ કંતાનની ઉપર આપણે બીજું કંતાન પાથરી દઈશું. તો આ રીતે આપણો કેરીનો દાબો તૈયાર છે. અને હવે આ કેરી 4 થી 5 દિવસમાં એકદમ સરસ મજાની મીઠી પાકીને તૈયાર થઈ જશે. તો તમે મારી આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.